જેઓની નિશ્રામાં બાલ્યવયથી મારામાં ધર્મનું સિંચન થયું છે તેવા શ્રી મુનીશ્વર સ્વામી દાદાના ચરણોમાં નમન. મારા હૃદયના અંગાર જેની વનિષ્ઠનો વણગાર મારા ભવો ભવના તારનહાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ચરણોમાં નમન. સૂરી પ્રેમ ભુવન ભાનુ જયઘોષ રાજેન્દ્ર જીતેન્દ્ર શ્રી સદગુરુભ્યો નમઃ. ગુરુ એટલે એન્જિન. કોઈ પણ ટ્રેન એન્જિન વિના કેવી રીતના ચાલે, તેવી જ રીતે પ્રતિક્ષણ એન્જિન બનીને સમુદાયને સાચું માર્ગદર્શન પૂરું પાડનારા અનંત ઉપકારી સૂરી પ્રેમ લબ્ધ પ્રસાદ 451 દીક્ષાદાનેશ્વરી આચાર્ય ભગવત ગુણરત્ન સુરેશ્વરજી મારા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. યુવા હૃદય પ્રેરક સૌના મન ગમતા જેઓના દર્શન માત્રથી મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય તેવા આજીવન ગુરુગુણ ચરણો ઉપાસક શ્રવણી ગણનાયક આચાર્ય ભગવંત કૃષ્ણરત્ન સુરેશ્વરજી મારા સાહેબના ચરણોમાં નમન. શ્રવણ સ્થિરવાસ પ્રેરક સૂરી મંત્ર આરાધક શાસન પ્રેમી આચાર્ય ભગવંત દેવકીર્તિ સુરેશ્વરજી મારા સાહેબના ચરણોમાં નમન. તપસ્વીની સાધ્વી શ્રી પુષ્પલતા શ્રીજી મારા સાહેબના ચરણોમાં નમન. જેઓના હૃદયમાં વહે છે વાત્સલ્યનો ઝરણો, ભવો ભવ મળો મને તેમનું શરણું. આ કાળમાં પદ્મની સમાન માતૃહૃદયા 484 શિષ્યાઓની ગુરુમૈયા પ્રવર્તિની સાધ્વી શ્રી પુણ્યરેખા શ્રીજી મારા સાહેબના ચરણોમાં નમન. જેઓના સાનિધ્યમાં રહીને આશીર્વાદની વૃષ્ટિ સંયમની પુષ્ટિ થઈ તેવા સાધ્વી શ્રી કુલરેખા શ્રીજી મારા સાહેબના ચરણોમાં નમન. સાધનાવતી અમ સૌના પ્રેરણાદાતા અમારા દાદી ગુરુ સાધ્વી શ્રી સ્નેહલરેખા શ્રીજી મારા સાહેબના ચરણોમાં નમન. સાધનાની શરૂઆત થાય છે સત્વથી, સાધનાને સફળતા મળે છે સમર્પણથી. હું મારું જીવન જેઓના ચરણે સમર્પિત કરવા જઈ રહી છું, જેઓએ મારું યોગક્ષેમ કરી મને અહીં સુધી પહોંચાડી છે, જેઓએ માત્ર 7.5 વર્ષની બાલ્યવયમાં દીક્ષા લીધી તેવા પરમ પૂજ્ય સાધ્વી શ્રી હેમલરેખા શ્રીજી મારા સાહેબના ચરણોમાં નમન. ઝવેરી પરિવારની કુલદીપિકા સાધ્વી શ્રી રૂપાદિત રેખા શ્રીજી મારા સાહેબના ચરણોમાં નમન. કલ્યાણની કેડી પર હાથ પકડીને આગળ વધારનારી મંગલદાયી માતાશ્રી, પ્રાંગણને પ્રીતિદાયી કરનારા પિતાશ્રીના ચરણોમાં નમન. અહીં ઉપસ્થિત સર્વે વડીલોને મારા પ્રણામ. આપ સર્વેના મનમાં પ્રશ્ન હશે કે હું અહીં સુધી કેવી રીતના પહોંચી, સીએની ડિગ્રી છોડી, ભૌતિક ઈચ્છાઓને તોડી, ગુરુ સંગ જોડી સંયમ સુધી કેવી રીતના પહોંચી. દરેક માતા પોતાના સંતાનોમાં સુસંસ્કારોનું સિંચન કરે અને પિતા તેઓના ઈચ્છા તથા સપનાઓ પૂરા કરે. મારી સાથે પણ સેમ આવું જ થયું. મમ્મીનો હંમેશા ધર્મ માટે આગ્રહ રહેતો હતો. જીમ પૂજા માટે દેરાસર, ગુરુવંદન માટે ઉપાશ્રય જવાનો મારો નિયમ ખૂબ જ ઉપકારી બન્યો. આપના શ્રી સંઘમાં 20 સ્થાનક તપની આરાધના કરાવી ત્યારે ગુરુ ભગવાન પાસે પચકા લેવા જાઉં અને પછી સ્કૂલે જવા નીકળી જતી હતી. એક દિવસ સન્ડે હોવાથી ત્યાં બેસવાનું થયું. ગુરુ મારા જોડે ધર્મ રિલેટેડ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. ત્યારબાદ તો ઉપાશ્રય જવાનું આકર્ષણ મારું વધવા લાગ્યું. ધર્મ જાતે જ થવા લાગ્યો. જે પહેલાં મમ્મીના કહેવાથી થતો હતો તે જાતે જ થવા લાગ્યો. કારણ સાધ્વી શ્રી હેમલરેખા શ્રીજી મારા સાહેબનું માર્ગદર્શન. તેઓ વાચના અને દ્રષ્ટાંતોથી મને ધર્મ આરાધના માટે પ્રેરણા કરતા હતા. તેઓએ એક દિવસ દ્રષ્ટાંત આપ્યું કે નાનો બાળક કડવી દવા ના ખાય એટલે મમ્મીએ તેને પેંડામાં નાખીને આપી. થોડી વાર રહીને મમ્મીએ પૂછ્યું, પેંડો ખાઈ લીધો? તો બાળકે કીધું, હા પેંડો તો ખાઈ લીધો, પણ અંદર જે ઠળ્યો હતો ને એ ફેંકી દીધો. એ સાંભળીને મને હસવું આવી ગયું. ત્યારે ગુરુ મહારાજે કીધું કે આપની હાલત પણ આ બાળક જેવી જ છે. આપને પણ આજ સુધી આ બાળકની જેમ જ કરતા આવ્યા છીએ. ધર્મ આરાધના ઘણી કરી પરંતુ અંતર્મુક્તા છોડીને કરી. આત્મસાધના ઘણી કરી પરંતુ આત્મસંવેદના છોડીને કરી. એટલે જ સંસારરૂપી સર્પ આપણને હજુ વળગેલો છે. ઠંડક જેમ આગનો સ્વભાવ નથી, સુગંધ જેમ લસણનો સ્વભાવ નથી, તેવી જ રીતે આ સંસારમાં સુખ શક્ય જ નથી. સાચા સુખનું શિખર તો સંયમ જીવન જ છે. મારા મનના ભાવો બદલાવા લાગ્યા.
મનની દિશા વિચારો ચેન્જ થવા લાગી અને સાધના જીવનની તો હજુ શરૂઆત જ થઈ છે અને ત્યાં ગુરુ મહારાજનો વિહાર થઈ ગયો. ગુરુ મહારાજના વિહાર બાદ હું મારી એકેડેમિક લાઈફમાં આગળ વધી, પણ મનમાં તો એક જ ઈચ્છા કે ગુરુચરણને સમર્પિત થઈ સંયમ જીવન જ લેવું છે. મારા સદભાગ્યે 7 વર્ષ પછી ગુરુ મહારાજને વંદન કરવા જવાનું થયું. ત્યારે સત્વ એકઠું કરી અને ફરી સંયમ તરફ પગરવ માંડ્યા. આ વખતે તો નિર્ધારિત કર્યું હતું કે આ જીવને સંસારની પરવર્ષતામાં તો દુઃખી નહીં જ થવા દો, પરંતુ ગુરુજનને સમર્પિત થઈને શાશ્વત એવા મોક્ષ સુખની પ્રાપ્તિ કરીશ. ગુરુકુલવાસમાં મમ્મી ક્યારે જવા માટે ના પાડે અને પપ્પા ક્યારે હા ના પાડે. મમ્મીનો તો ઉપકાર છે જ કે જેઓએ આવા વિષમ કાળમાં મારા સુસંસ્કારોથી સિંચન કરી મને અહીં સુધી પહોંચાડી, પરંતુ વિશેષ ઉપકાર પપ્પાનો છે કે જેઓએ પોતાની ઈચ્છાને ગૌણ કરીને મને સંયમ જીવન લેવા માટેની રજા આપી. જેઓને જાત કરતાં જગત, પરિવાર કરતાં જીન શાસન વાળું હોય તે જ માતા પિતા આ ત્યાગ કરી શકે છે. મમ્મી પપ્પા, તમારા આશીર્વાદ મારા ઉપર હંમેશા વરસાવતા રહેજો કે હું ગુરુચરણને સમર્પિત થઈ જેના આજ્ઞામાં રહીને સત્વથી સંયમ જીવન પાડું અને આટલા વર્ષોમાં મારાથી જે કાંઈ ભૂલ અવિવેક થયો છે તે બદલ મિચ્છામિ દુક્કડમ. દીદી રીતિ, ભાઈ અંકુર, જીજાજી જયમી, આપનો સંબંધ કાલથી ભાઈ બહેનનો નહીં રહે. મારો સંબંધ તો વિશ્વના દરેક જીવ માત્રથી બંધાશે. આપે મારી ઈચ્છા અરમાનો પૂરા કરવામાં કોઈ જ કમી નથી રાખી. આપના રાજમાં હું ઠાઠ માંડતી રહી છું. આપને મારા કારણે કંઈ પણ મંદુક થયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પરમાત્માને હું પ્રાર્થના કરીશ કે આ ભાઈ બહેનની જોડી સંસાર સુધી નહીં પરંતુ શાશ્વત એવા મોક્ષ સુખ સુધી પહોંચાડનારી બને. દાદી, કાકા કાકી, મામા મામી, ભાઈ ફુવા તથા સ્નેહી સ્વજનો, આપને મારા કારણે કંઈ પણ મંદુક થયું હોય, અવિવેક થયો હોય તો આપ સર્વેને મિચ્છામિ દુક્કડમ. પરમ દિવસે સંઘની જાજરમાન જાન સાથે પ્રવજ્યાની પાલખીએ બેસાડીને શાશ્વત એવા મોક્ષ સુખના સ્થાનેથી આપ સર્વે મને આશીર્વાદ આપજો કે સળગતો સંસાર મને સળગી ના જાય તેની હું કાળજી રાખું. આહારના કવલ લેતા અજ્ઞાનતાનું વમળ મને વેંટળાઈ ના જાય અને સાધનાના માર્ગ ઉપર ચાલતા ચાલતા સત્વનું કવચ ભેદાઈ ના જાય તેની હું કાળજી રાખું. આપ સર્વે મને આશીર્વાદ આપવા જરૂરથી પધારજો. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ.